ગરમા ગરમ ફાફડા, મરચા, ચટણી. મિત્રો અમારી તરફથી મિત્રતા દિવસની ઘણી ઘણી શુભકામનાઓ. ગૂગલ શું એમ હું કીધું પેલા તું ગાય શોધે કે હું ગાય નથી એમ. હા તેને ગુડ ગર્લ બોલતા નથી આવડતું ને એટલે એમ કે હું ગૂગલ છું એમ. ગૂગલ છો કે ગુડ કરતી હતી? અરે વાહ, લાઠી દાવ શીખે જો ભાઈ, તને આવડે? તો હાલો ભાઈ, જો પાછો વરસાદ અંધાર્યો છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો ચાલો અમારી સાથે ચા પાણી નાસ્તો કરવા. જો આજે ગરમા ગરમ ફાફડા, મરચા, ચટણી, કઢી, તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. કેમ બા, આવે ને ફાફડા? હેલો, જય શ્રી કૃષ્ણ. આનો ફાફડા નાસ્તો કરવા. ચા પાણી ફાફડા, ચા ગરમ ગરમ ચા નાસ્તો. નિયો બેન, ચાલો ફાફડા ખાવા. ખાધા ને ફાફડા? તમને ભાવે ફાફડા? બહુ એમ જમાવટ કરીએ તમે તો આજે. આવી જાવ તમે લોકો ગરમા ગરમ ચા, ગરમા ગરમ ફાફડા, કઢી ખાવા. આજે રવિવાર છે, એમ થાય કે હાલો થોડોક નાસ્તો કરીએ એમ બહાર. બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી બધાને ફ્રેન્ડશિપ, હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે મિત્રો. અમારી તરફથી મિત્રતા દિવસની ઘણી ઘણી શુભકામનાઓ. ગૂગલ શું એમ હું કીધું પેલા તું ગાય શોધે કે હું ગાય નથી એમ. હા તેને ગુડ ગર્લ બોલતા નથી આવડતું ને એટલે એમ કે હું ગૂગલ છું એમ. ગૂગલ છો કે ગુડ ગર્લ છો? ગૂગલ છો. બે બે ક્યારના ધડ કરે છે ને, મેં કીધું શું કરે છે એ? હું કહેતો હતો ભાઈ નીવ ભાઈ, શું કે દીકા, શું કે? હે ભાઈને મારવાનો છે? ભાઈને મારવો છે? લે 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 લે, એવું કરાય કેતા? એવું કરાય ભાઈ? બે અમારે બથોડા લેતા હોય સવારમાં, એમાં આજે 2-3 દિવસથી રજા છે એટલે આવા ધડીકા ચાલુ હોય ભાઈ બેનના. દે શું કહેતો હતો ભાઈ, તને કહેતો ખરી? આમ જો સાંભળ. શું કહેતો ભાઈ? કેવો છે? ગાંડો વાળો ભાઈ છે. પછી એવું કહેતો હતો હમણાં, તને લાકડી નહોતો આપતો? હે તું ગુડ ગર્લ છો કે ગૂગલ છો? ગૂગલ છો કે ગુડ ગર્લ? ગૂગલ છો. અરે વાહ. તમારું નામ શું? નિયાબેન. હા, પછી રાવલ. રાવલ એમ કહેવાય. જો હવે અમારા થોડોક તડકો આજે નીકળ્યો છે, થોડોક વરાપ જેવું નીકળ્યું છે આજે. વરસાદની થોડીક રાહત થઈ, કપડાં સુકાવા માંડ્યા છે ધીમા ધીમા. અને અમારે મીઠો લીમડો વાવ્યો છે, થોડોક મોટો નાનો છોડ નીકળે થોડાક ગુલાબ. આ ગુલાબ છે, પછી તુલસીમાં છે, અને આ મનીવેલ છે. મનીવેલ રાખી છે. થોડાક ફૂલ ઝાડ રોપેલા, અને આ આંબો છે. એક સાથે 2 વાર આમાં જો આજે તો પાણી આને શું કહેવાય? હે આ છે અમારે એલોવેરા. જો એલોવેરા મોટા થઈ ગયા એટલે આમ નમી જાય.
નેક કૃષ્ણવેલમાં આજે પોલ આવ્યા નથી. થોડું વરસાદનું પાણી ગયું ને પછી થોડું પોળે છે. આવીને આવી ગયા. નાગરવેલના પાન છે. ડાળખી નીકળી. જેના થોડુંક આવું વૃક્ષારોપણ કરીએ કુંડામાં ને ડબલામાં. નાગરવેલમાં ઝીણા પાન આવે છે. થોડીક વાર વચ્ચે સુકાઈ ગઈ હતી. નવા ઉનાળામાં થોડું વરસાદનું પાણી જાય એટલે થાય થોડોક વરસાદ. હે કોથમરી છે? હા કોથમીર હતી. આ મેથી વાવી હતી પણ આમના વાવી હતી ને તો એના બી અંદર ને અંદર બળી ગયા છે. એટલે બીજી વાર આની અંદર અલગ અલગ ઓફિસના ટાઈમે ફૂલ આવે. બધા કેસલાને જડીબુટી કહેવાય પણ મને નથી ખબર કાને શું કહેવાય નામ મને નથી આવડતું. અમારે એ બધા જડીબુટી છે બાજુવાળા છે ને ત્યાંથી હું લઈ આવી હતી તો નાખી તો સરસ થઈ ગઈ છે. ફૂલ સાંજના 6 વાગે ને ત્યારે જ ફૂલ આવી પેલા ફૂલ નથી આવતા. એમ કરે છે એમ કેમ કરે છે તું એને? એવું કેમ કરતો નહીં હો તું? એવું કરાય? એવું તારે કરાતું જ નથી. નીવ બેન સાથે એવું કરાય? હે નીવ બેન તમારી સાથે એવું કરાય? તું કવડી છો? નાની મોટી થઈ ગઈ? ભાઈ જેવડી મોટી? નાની છો એમ કહેવાનું. શું કહેવાનું? તો નકર તારે યારે મસ્તી કરશે ભાઈ. તું એમ કહીશ ને હું નાની છું એમ કહેવાનું. શું કહેવાનું? હે નીવ શું કહેવાનું? હું હજી નાની છું. હા ન કરે તાર ભાઈ મસ્તી કરે તારે યારે તું મોટી થઈ ગઈ એમ કહીશ તો અમારા ભાઈ પાછા ગમે ત્યારે વોકિંગ ચાલુ કરી દે. હા ભાઈ પવન મસ્ત આવે અમારા અહીંયા. વર્ષ આગળ પાછળ ખુલ્લું, પાછળ ખેતર છે. હમણાં પાણી ભરાઈ ગયું છે વરસાદનું. જો અમારે પાછળનું નજારો. આ બધું પાણી પહેલાં તો નીચાણવાળો વિસ્તાર આમ હોય એટલે પાણી આવી જાય. આજુબાજુના એરિયામાં પાણી ભરાઈ જતું હતું. શરૂઆતમાં તો બહુ મેં જ્યારે નવા રહેવા આવ્યા સોસાયટીમાં ત્યારે તો નિકાલની વ્યવસ્થા નહોતી. પાણી એકલું. પાછળ જુઓ તમે આખું તળાવ ભર્યું હોય એવી રીતનું પાણી જોવા મળતું. થોડાક મકાન ને સોસાયટી ને એવું. ફેરવ લાકડી ફેરવ. હાલો શું કરતી હતી? અરે વાહ લાઠી દાવ શીખે જો ભાઈ. તને આવડે? નીવ બેન લાઠી દાવ શીખે કા? ફેરો. અરે વાહ અરે વાહ. કોઈની પાસે શીખી જોઈએ મેળા આવડી ગઈ ને. હે કોણે શીખવાડી? નીવ તને હાથે શીખી ગઈ ને? મમ્મીએ શીખવાડી હતી તો હાથે શીખી ગઈ. અરે વાહ. હા શીખવાનું હો તારે. લાઠી દાવ ને એવું શીખવાનું. શું દેખાડે? શું હતું? હે શું હતું? બાવ નહીં બાવ એક ટાંકામાં આવી જાય. બાવ હતું ને? હે બાવ હતું. બાવ કેતા તો લાઠી દાવ કરતી હતી ને બંધ થઈ ગયું.
જો અમારા ભાઈ કરતબ કરે છે શાખામાં અને કરતો ખરી થોડુંક અમારા ભાઈ જો RSS સ્વયંસેવક સંઘમાં જાય છે એટલે ત્યાં આવા દાવ શીખવાડે છે કા હમણાં તો રજા છે ને અમારા વરસાદનું પાણી ભરાઈ જાય છે એટલે શાખામાં હમણાં રજા રાખી છે થોડોક હાલ એકાદ બે કરતો ખરી જો હાલો નીવબેન તું કરતો નીવબેન કરે અમારે જો જો કલે છે ને જો આવડે છે ને હે નીવબેન અરે વાહ જો નીવબેન કરતબ કરે કા નીવબેન સરસ આવડે છો એને તે જો તારી જેવું જ આવડે પ્રેક્ટિસ કરવી પડે આમાં થોડુંક ચાલુ રાખવાનું પ્રેક્ટિસ જો કેવું દેખાડે 2-3 વાર કરી નાખ્યું એને જો એટલા હોય બસ નહીં આગળ ન આવતી વાગી જાય શાકભાજી લેવા હાલો તો માર્કેટમાં આજે થોડોક તડકો નીકળ્યો છે વરાપ જેવું છે તો થોડુંક શાકભાજી માર્કેટમાંથી લઈ આવી તો હવે મેં નીયુબેન આવે છે અમારી સાથે નીયુબેન શું લેવા આવો છો શાકભાજી લેવા આવે છે ને હિંમત સાથે આવવાનું તમારે તું લઈશ શાકભાજી હે લઈશ તું અમારી હારે હે ચાલો તો હવે અમે તો હાલો ભાઈ જો પાછો વરસાદ અંધાર્યો છે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે અમે ગયા હતા શાકભાજી લેવા પણ વાદળો આવ્યો અંધાર આવ્યો એટલે જેટલું મળ્યો એટલું લેતા આવ્યા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો ધબધબાટી બોલાવે છે હવે આપણે જઈએ એવી રસોડામાં શું બનાવ્યું જમવામાં તો ભાઈ હાલો હવે ધર્મિલભાઈ જો જમવા બેસી ગયા છે કેમ ધર્મિલભાઈ ભૂખ લાગી ગઈ કેવું લાગ્યું મસ્ત છે નીવ બેન તું તો મારી હારે આવી હતી ને શાક લેવા કેવું હતું વરસાદ આવ્યો ને હે તાર જમવાનું છે ને ભાત ને હે ઓહો ચાલો પહેલી રસોડામાં ભાત તો દેખાણા ધર્મિલ જમે છે હા ભાત તો શું બનાવ્યું ભાત વાહ તો ચાવલ બની ગયા છે શું શાક હે રાજમા છે રાજમા ચાવલ બનાવ્યા થોડા ગ્રેવી વાળા બનાવ્યા કારણ કે ભાત આરે ખાવાના હોય ને હા એટલા માટે હવે થોડી થઈ ગઈ છે રોટલી કરો રોટલી બનાવવાની બાકી છે. આમ તો એકલા રાજમા ચાવલે મજા આવે હા પણ આપણને મમ્મીને ને એને થોડીક રોટલી જોઈએ એટલે બનાવવી પડે હવે 2-3 રોટલી તો જોઈએ બરોબર પછી નીવું છે એને જોઈએ ધર્મીને રોટલી જોઈએ હમ એટલા માટે થોડી ઘણી તો રોટલી બનાવી તો હવે આપણે ભાઈ 15 જેટલી રોટલી બનાવી ચાલો બની જાય એટલે જમવા બેસી જઈએ બરોબર હાય ગાઈઝ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે છે ને તમારા માટે એક સરપ્રાઈઝ છે જુઓ અમે હમણાં જ ત્યાં આવ્યા છીએ આ ધર્મિલને મેડલ પણ મળ્યું છે ગોલ્ડ મેડલ અને ગિફ્ટ પણ 2 ગિફ્ટ મળી છે જો ધર્મિલને આજે હજી અમે જઈને જ આવ્યા છીએ ઉપર ચડ્યા અને અમને એમ કે તમને કહી દે જો બાના આશીર્વાદ લઈ લે જો
તો આજે છે ને અમારા ઘરે બહુ જ આમ ખુશી આનંદ એવી ક્ષણ આવી છે ને કે બહુ જ આમ ખુશ છીએ બધા એમ. ક્વિઝ કોન્ટેસ્ટમાં ભાગ લીધો. શેમાં લીધો? ક્વિઝ કોન્ટેસ્ટ હમ. માં એને ફર્સ્ટ નંબર આવ્યો છે. તો 2 ગિફ્ટ આવી છે અને ગોલ્ડ મેડલ આપ્યું છે. ગોલ્ડ મેડલ જો આ પહેરેલું છે. તો ચાલો હવે કાલના વ્લોગમાં મળશું. હવે જમી લેશું અમે, જમીને પછી કાલે મળશું. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. હવે અમે છે ને નવો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે અમને આમાં કોઈ બહુ જાજુ કંઈ ખ્યાલ નથી આવતો, પણ બનાવીએ છીએ અમે અમારી રીતે બનાવીએ છીએ. જો તમને ડેવલપ થતું જ હશે, પણ અત્યારે તો હાલમાં સ્ટાર્ટ કર્યું છે. થોડોક અને ટાઈમ તમે જોશે. મારા મિસિસને નમ્રતા રાવળ, આમ ઘરમાં બધા નિધિ કહીએ છે, એટલે નિધિ સીધું નીધું. મારું નામ છે સુધીરભાઈ રાવળ. સીધું નીધું ફેમિલી વ્લોગ નામ રાખ્યું છે હાલ. અને ધીમે ધીમે હું એને સપોર્ટ જ કરું છું. તમે પણ મને સપોર્ટ કરજો, કારણ કે તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. અને હું ધીમે ધીમે મારામાં ઇમ્પ્રૂવ લાવતી જઈશ, વિડીયોમાં પણ ઇમ્પ્રૂવ લાવતી જઈશ. જેમ જેમ થોડુંક આગળ જતું જાય હા એમ એને થોડોક શોખ થયો. મેં કીધું કહેતા હતા કે કર એમ, પણ હું ના પાડતી હતી કે મને ન ફાવે આવું બધું વિડીયોની સામે બોલવાનું, કે કોઈ ભાઈઓ બહેનો કેવી રીતના કોમેન્ટ કરશે, કોઈ કેવું બોલશે મારા વિશે કે એમ. એટલે મને અંદરથી નહોતું ઓલું થતું, હિંમત નહોતી આવતી કે હું બનાવું. તો એને મને સપોર્ટ કર્યો ને એને મને કીધું કે ના ના, એ કે તું બોલ, વિડીયો બનાવ એમ. એટલે હું બનાવું તમારો છું પ્રેમ વિડીયો. આપતા રહેજો અને જેમ બને એમ લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો. અને બસ આવી રીતે નવા નવા જેમ અમને કન્સેપ્ટ મળતા જાય છે, આગળ વિડીયો બનાવતા જઈશું. તો બધા જ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.